નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 12 સાયન્સ કેમિસ્ટ્રીમાં આપણે શીખી રહ્યા છીએ પ્રકરણ નંબર 13 જેનું નામ છે એમાઇન સંયોજનો. અને અગાઉના 3 વિડિયો લેક્ચરમાં આપણે એમાઇન સંયોજનો વિશે પ્રસ્તાવના, એમાં બંધારણ, એના થતું સંકરણ, એનું IUPAC નામકરણ અને લાસ્ટ વિડિયો લેક્ચરમાં તો આપણે એમાઇન સંયોજનોનો બનાવટ પણ ચાલુ કરી દીધેલી છે. ત્યારે મેં વાત કરી હતી કે મૂળભૂત 6 રીતે એમાઇન સંયોજનો બને છે, જેમાંની પ્રથમ 2 રીત એટલે કે નાઇટ્રો સંયોજનોના રિડક્શન દ્વારા અને ત્યાર પછી આલ્કાઇલ હેલાઇડ સંયોજનોનું એમોનોલિસિસ પ્રક્રિયા દ્વારા આપણે એમાઇન સંયોજનો, અને આ એમોનોલિસિસ પ્રક્રિયા જે બીજા નંબરની પ્રક્રિયા છે એમાં એમોનોલિસિસ પ્લસ આલ્કાઇલેશન એમ બંને પ્રક્રિયાઓ સંકળાયેલી છે. એમોનોલિસિસ પ્લસ આલ્કાઇલેશન. જો કે આપણે આ વસ્તુ જોઈ ગયા છીએ, પણ થોડુંક રિવિઝન સમજી લઈએ કે પ્રથમ તબક્કો એમોનોલિસિસ નો છે, ત્યાર પછીનો તબક્કો એ આલ્કાઇલેશન છે. દાખલા તરીકે હું CH3 CH2 Cl એટલે કે ક્લોરોઇથેન લઉં તો આ આલ્કાઇલ હેલાઇડ છે, અને આ ક્લોરોઇથેન ની કેન્દ્રાનુરાગી અથવા તો લુઈસ બેઝ કે જે ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે છે, SV એસિડ કે જે સ્વીકારે, બેઝ કે જે દાન કરે, તો લુઈસ બેઝ અથવા તો કેન્દ્રાનુરાગી વડે એ પ્રક્રિયા સંભવ બને અને આ એમોનિયાને ઇથેનોલમાં દ્રાવ્ય કરેલો હોય, ઇથેનોલિક. બરોબર? તો શું થાય તો કોઈ નાઇટ્રોજન આ અંશત ધન ભારિત કાર્બન ઉપર એટેક કરે, જેવો એટેક કરે એથી ક્લોરીન છૂટો પડે એટલે આ પ્રકારનું સંયોજન બને અને એ ક્લોરીન આ હાઇડ્રોજન સાથે જોડાઈ જાય અને HCl. તો બીજા તબક્કામાં NaOH ને બધું આવે છે, પણ આપણે એક જ સ્ટેપમાં પૂરું કરવાનું અત્યારે. એટલે સંયોજન બન્યું CH3 CH2 NH2. ઇન શોર્ટ એમાઇન અથવા તો એમિનો સમૂહ દ્વારા હેલોજનનું વિસ્થાપન થયું. 2 કાર્બન વાળો એમાઇન બન્યો છે એટલે આપણે એને કહેશું ઇથેન એમાઇન. બરોબર? હવે આ પ્રક્રિયામાં એમોનિયાનું પ્રમાણ વધુ લેવાનું, જેથી કરીને આગળ પ્રક્રિયા ન થાય એટલે તમને એક જ નિપજ મળે. નહીતર શું થાય કે અન્ય ક્લોરોઇથેનનું પ્રમાણ વધુ હોય તો આગળ પ્રક્રિયા સંભવ બને. પરંતુ હવે આપણે આગળ પ્રક્રિયામાં અસમિતીય એમાઇન બનાવો છે, એટલે માનો કે હવે આપણે એની પ્રક્રિયા CH3 Cl સાથે, હવે અહીંથી એમોનોલિસિસ પ્રક્રિયા આલ્કાઇલેશન પ્રક્રિયા સ્ટાર્ટ થાય છે, કેમ કે અહીંયા આલ્કાઇલ સમૂહ દાખલ કરવાની પ્રક્રિયા થાય. હવે એમોનોલિસિસ પ્રક્રિયા ન કહી શકાય, તો ફરી પાછો આ નાઇટ્રોજન કેન્દ્રાનુરાગી તરીકે વર્તે આ કાર્બન ઉપર એટેક કરે, અહીંથી Cl છૂટો પડે, અહીંથી હાઇડ્રોજન, અહીંથી Cl માઈનસ HCl એટલે આવું બને CH3 CH2 NH, કેમ કે અહીંથી હાઇડ્રોજન ઓછો થઈ ગયો, અહીંથી ક્લોરીન, તો અહીંયા અસમિતીય એમાઇન બન્યો એટલે કે સેકન્ડરી એમાઇન બન્યો. આ પ્રાથમિક એમાઇન છે એટલે કે નાઇટ્રોજન અન્ય એક જ કાર્બન સાથે જોડાયેલો રહે તો એને પ્રાથમિક એમાઇન કહેવાય. અહીંયા નાઇટ્રોજન અન્ય 2 કાર્બન સાથે, આ અહીંયા અને અહીંયા, આની સાથે જોડાણ નથી, લાંબી શૃંખલાને મુખ્ય શૃંખલા ગણવી. તો નાઇટ્રોજન સાથે મિથાઇલ જોડાયેલો છે એટલે આપણે એને કહીશું N મિથાઇલ ઇથેનેમાઇન. N મિથાઇલ ઇથેનેમાઇન, નાઇટ્રોજન સાથે મિથાઇલ એટલે N મિથાઇલ ઇથેનેમાઇન. હજી આપણે આગળ પ્રક્રિયા કરી, અસમિતીય જ બનાવવું છે, એટલે માનો કે આપણે હવે લઈએ ક્લોરોપ્રોપેન CH3 CH2 CH2 Cl. હવે આપણે શું લીધું? ક્લોરોપ્રોપેન. તો મેં તમને આ ગઈકાલે હોમવર્કમાં આપ્યું તો આ રીતે કામ કરવાનું. ફરી પાછો નાઇટ્રોજન હેલોજન વાળા ક્લોરીન પર એટેક કરે, ક્લોરીન છૂટો પડે, અહીંથી એક હાઇડ્રોજન છે છૂટો પડે એટલે માઈનસ HCl. હવે શું બન્યું જો અહીંયા CH3 CH2 N અને એને અહીંયા જોડાણ કર્યું આ કાર્બન સાથે એટલે અહીંયા છે 3 કાર્બન CH2 CH2 CH3 અને અહીંયા Cl3 છે. હવે લાંબી કાર્બનની શૃંખલા આ થઈ 3 કાર્બન વાળી પ્રોપેન 1 એમાઇન, કેમ કે 3 કાર્બન છે ને એટલે આપણે નંબર આપવા પડે કે ભાઈ પહેલા નંબરના કાર્બન ઉપર પ્રોપેન છે એટલે પ્રોપેન 1 એમાઇન.
તો એનું નામ 1 2 3 ત્રણ કાર્બન એટલે પ્રોપેન પહેલા નંબરના કાર્બન ઉપર એમાઇન માં નાઇટ્રોજન ઉપર ઇથાઇલ છે એનો E આવે મિથાઇલ નો M આવે એટલે E પહેલા લખાય એટલે N ઇથાઇલ અલ્પવિરામ મિથાઇલ નો M પછી આવે એટલે નાઇટ્રોજન સાથે મિથાઇલ જોડાયેલો છે એટલે N એટલે નાઇટ્રોજન N મિથાઇલ અને આ ત્રણ કાર્બન એટલે પ્રોપેન જેના પહેલા નંબરના કાર્બન ઉપર એમાઇન પ્રોપેન 1 એમાઇન તો આપણે અસમિતીય ટાઈપનો એમાઇન એક બાજુ મિથાઇલ એક બાજુ ઇથાઇલ એક બાજુ પ્રોપાઇલ જોડ્યો એ પ્રકારનો એમાઇન બનાવ્યો એટલે આપણે બધી પ્રેક્ટિસ થઈ જાય ત્યાર પછીનો આગળનો સવાલ ક્વેશ્ચન 3 નાઇટ્રાઇલ અથવા તો સાયનાઇડ ના રિડક્શન થી નાઇટ્રાઇલ અથવા સાયનાઇડ ના રિડક્શન થી એમાઇન સંયોજનોની બનાવટ જેની આપણે વાત કરીએ કે ભાઈ રિડક્શન કરવું હોય તો આપણે અહીંયા રિડક્શન કરતાની જરૂરિયાત પડે C ટ્રિપલ બોન્ડ N એટલે આખું કયો તો સાયનાઇડ માત્ર એટલું કયો તો નાઇટ્રાઇલ IUPAC નામમાં આપણે નાઇટ્રાઇલ શબ્દ પ્રયોગ કરીએ છીએ જ્યારે સામાન્ય નામમાં સાયનાઇડ શબ્દ પ્રયોગ કરીએ છીએ મેં કૌંસમાં લખ્યું એટલે સાયનાઇડ તો CN આખો ગણી જવો પડે અને રિડક્શન કરતા કોણ રિડક્શન કરતા તો અહીંયા તમે અલગ અલગ આપ્યા છે તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ લઈ શકો અથવા તો ધાતુ સાથેનો રિડક્શન કરતા જેનો ઉલ્લેખ H2 અને Ni એટલે કે રેની નિકલ આ ખાસ યાદ રાખવાનું છે એરો ઉપરની પ્રક્રિયા અથવા તો ત્રીજું છે સોડિયમ એમાલ્ગમ એટલે કે સોડિયમ ધાતુની સપાટી પર મર્ક્યુરીનું સ્તર કરી અને ઇથેનોલમાં નાખવાનું આ શું કરી તમને સમજાવું કે સોડિયમ એમાલ્ગમ એટલે સોડિયમ ધાતુ નિયમ મુજબ ઇલેક્ટ્રોન ગુમાવતો હોય એક સમૂહ એક પણ એ સોડિયમ ખૂબ ઝડપી ઇલેક્ટ્રોન એની સપાટી હોય માનો કે સોડિયમ ધાતુ તો સપાટી પર મર્ક્યુરીનું સ્તર ચડાવી દો મર્ક્યુરી એટલે Hg પારો એ એકમાત્ર એવી ધાતુ છે કે જે નિષ્ક્રિય ધાતુ છે નોર્મલી ધાતુનો ગુણધર્મ શું હોય કે એ ઇલેક્ટ્રોન ગુમાવી અને ધન આયન બનાવે એને ધાતુ કીધું ને અમે ધામુ અધાતુ મેળવે ધામુ ધાતુ મુક્ત કરે અમે અધાતુ મેળવે ધામુ ધાતુ મુક્ત કરે તો ધાતુનો ગુણધર્મ શું હોય ધાતુનો ગુણધર્મ ઇલેક્ટ્રોન ગુમાવવાનો પણ સોડિયમ અતિ સક્રિય ધાતુ એટલે ખૂબ ઝડપી ઇલેક્ટ્રોન ગુમાવે એની સપાટી પર પારો તમે લગાડી દો એટલે પારો નિષ્ક્રિય છે એટલે એ પોતાની નિષ્ક્રિયતાની અસર સોડિયમને આપે ઓલું કે ને કહેવાય સંગતની અસર સોબત તેવી અસર હે ને તો સંગતની અસરથી સોડિયમ ધીમે ધીમે ઇલેક્ટ્રોન ગુમાવે અને એ દરમિયાન જે ઇથેનોલ લીધો છે એ પણ તમે જાણો છો એસિડિક ગુણધર્મ છે C2H5O- અને H+ આ બંને જોડાય આ બંને જોડાય H+ જોડાય એટલે હાઇડ્રોજન બને આપણે 1/2 H2 કહી શકાય અને આ બંને જોડાય એટલે C2H5O Na બેઝ બને આપણે હાઇડ્રોજનની આવશ્યકતા છે કે હાઇડ્રોજન આપણને ઈઝીલી મળી જાય હવે શું થાય અહીંયા પાઈ બંધ તૂટે આ પેલો પાઈ બંધ પછી બીજો પાઈ બંધ બે પાઈ સિગ્મા બંધ તોડી શકે એટલા પ્રબળ નહીં લેવાનું તો અહીંયા કાર્બન સંખ્યામાં વધારો થાય કેમ કે જો તમે આલ્કાઇલ હેલાઇડ લ્યો અહીંયા RX અને એની પ્રક્રિયા તમે KCN સાથે કરો અહીંથી X- અહીંથી K+ KX અને આ CN જોડાણ એટલે અહીં તમે કાર્બન સંખ્યા વધે એવો એમાઇન સંયોજન બનાવી શકો છો દાખલા તરીકે આપણે કોઈ એક્ઝામ્પલ લઈએ હું અહીંયા R બરાબર CH3 લો CH3 C ટ્રિપલ બોન્ડ N કેટલા કાર્બન છે બે કાર્બન છે એટલે ઇથેન ટ્રિપલ બોન્ડ N એટલે નાઇટ્રાઇલ તો આ એનું IUPAC નામ છે ઇથેન નાઇટ્રાઇલ લખું એ એનું IUPAC નામ છે જો મારાને સાયનાઇડ કેવું હોય તો કાર્બન આવી ગયો છે તો આનું નામ સામાન્ય મિથાઇલ સામાન્ય નામમાં CH3 એટલે મિથાઇલ ને આ CN તો સાયનાઇડ લખો એ સામાન્ય નામ છે મિથાઇલ સાયનાઇડ અને એનું આપણે રિડક્શન કરીએ કોઈ પણ એક રિડક્શન કરતા NaHg C2H5OH અને અહીંથી જ હાઇડ્રોજન મળે છે એના પાઈ બંધ તોડે એક આ પાઈ બંધ તૂટ્યો આ બીજો પાઈ બંધ તૂટ્યો એટલે નિપજ મળે CH3 CH2 NH2 એટલે મળ્યો ઇથેનેમાઇન અથવા તો ઇથાઇલેમાઇન જો મિથાઇલ સાયનાઇડમાં જેવું મળ્યું ઇથાઇલેમાઇન હવે આપણે તમે એરોમેટિક સંયોજન લ્યો તો પણ એ પ્રક્રિયા આપે છે C ટ્રિપલ બોન્ડ N આપણે આને સાયનો બેન્ઝીન પણ કહી શકીએ CN એટલે સાયનો સમૂહ સાયનો બેન્ઝીન એ સામાન્ય નામ થયું
બેન્ઝીન ઉપર કાર્બન હોય ને ખાલી એને બેન્ઝો સમૂહ કહેવામાં આવે છે. તમને યાદ હશે બેન્ઝીન ઉપર CH2 તો બેન્ઝાઇલ, બેન્ઝીન ઉપર CH એટલે બેન્ઝાલ અને બેન્ઝીન ઉપર ખાલી C તો બેન્ઝો અને ટ્રિપલ બોન્ડ એન્ડ એટલે નાઇટ્રાઇલ એટલે આનું નામ બેન્ઝો નાઇટ્રાઇલ. અને સાયનાઇડ કેવું આને તો C6H5 એટલે ફિનાઇલ છે, સામાન્ય નામ થયું, આનું નામ થયું ફિનાઇલ સાયનાઇડ, ફિનાઇલ સાયનાઇડ. અને એનું રિડક્શન કરીએ, માનો કે રેની નિકલ વડે H2 વાયુને નિકલ ધાતુની સપાટી પર અધિશોષિત કરવામાં આવે અને અધિશોષિત કરેલો H2 વાયુ અહીંયા રિડક્શન કરવામાં કામગીરી કરશે. પાઇબંધ તૂટે પહેલો, બીજો કેમ કે પાઇબંધ આ રીતે હોય ટ્રિપલ બોન્ડ તો પહેલા પાઇબંધ એટલે બે જગ્યા હાઇડ્રોજન પછી પાછો હાઇડ્રોજન, ટોટલ 4 હાઇડ્રોજનની આવશ્યકતા છે. એટલે બેન્ઝીન ઉપર CH2 સિગ્મા બંધ વધ્યો, નાઇટ્રોજન ઉપર પણ 2 હાઇડ્રોજન, બેન્ઝીન ઉપર CH2 એટલે બેન્ઝાઇલ, NH2 એટલે એમાઇન એટલે આનું નામ થયું બેન્ઝાઇલ, NH2 એટલે એમાઇન પણ આ સામાન્ય નામ છે. IUPAC નામ શું થાય તો કાર્બનની સંખ્યા 1 એટલે મિથેન વત્તા એમાઇન, મિથેન એમાઇન એની સાથે ફિનાઇલ એટલે નામ થયું ફિનાઇલ મિથેન એમાઇન. કે NH2 સમૂહ એલિફેટિક કાર્બન સાથે જોડાયેલો છે, નહીં કે એરોમેટિક કાર્બન સાથે. એટલે આ બાબતે ત્યાર પછી નાઇટ્રાઇલ સંયોજનના રિડક્શન પછી એમાઇડ સંયોજનોમાંથી એમાઇન સંયોજનોની બનાવટ બે રીતે થાય છે, એક આ અને એક છે હોફમેન ડિગ્રેડેશન. તો બંનેને આપણે એક સાથે જોઈ લઈએ જેથી કરીને તમને ખ્યાલ આવે કે બંને પ્રક્રિયા કઈ રીતની છે. તો નંબર 4 જે આપ્યું છે એમાઇડ સંયોજનમાંથી એમાઇનની બનાવટ. હવે આના હું બે ભાગ પાડીશ. અહીંયા જે આપ્યું છે એ રિડક્શન આપ્યું છે, પેલો ભાગ રિડક્શન દ્વારા એમાઇન સંયોજનોની બનાવટ. એમાં તેટલા જ કાર્બન ધરાવતો એમાઇન બને. કાર્બન સંખ્યામાં વધારો નથી થતો, ઘટાડો નથી થતો, તેટલા જ કાર્બન ધરાવતો એમાઇન બને, પ્રાથમિક એમાઇન બને. અને બીજી છે હોફમેન ડિગ્રેડેશન. હોફમેન બ્રોમેમાઇડ અથવા તો ડિગ્રેડેશન. આ પ્રક્રિયામાં એમાઇડ સંયોજનોમાંથી જ એ હોફમેન બ્રોમેમાઇડ અથવા તો હોફમેન ડિગ્રેડેશન, આ પ્રક્રિયામાં એમાઇડ સંયોજનોમાંથી એક ઓછા કાર્બન ધરાવતો, કાર્બનની સંખ્યામાં ઘટાડો થાય, એક ઓછા કાર્બન વાળો પ્રાથમિક એમાઇન બને. તમને જ્યારે પરિવર્તનો પૂછશે ને, પરિવર્તનો, ત્યારે કાર્બન સંખ્યામાં ઘટાડો દેખાય ત્યારે તમારે એમાઇડ સંયોજનોમાંથી હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા દ્વારા એમાઇન બનાવવાનો થાય. અને એ આપણે હમણાં એક બધું પરિવર્તન જોઈએ એટલે આપણે ખ્યાલ આવે. એની માટે પહેલા પ્રક્રિયા તો શીખવી પડશે ને. તો સર્વપ્રથમ રિડક્શન દ્વારા ક્વેશ્ચન બનીએ, રિડક્શન દ્વારા એમાઇડમાંથી, રિડક્શન દ્વારા એમાઇડમાંથી એમાઇનની બનાવટ, રિડક્શન દ્વારા એમાઇડમાંથી એમાઇડની બનાવટ. તો એમાં રિડક્શન કરતા તરીકે પ્રબળ રિડક્શન કરતાની જરૂર પડશે અને એ છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, LiAlH4 in a H2O. તો પ્રક્રિયા જો RCO NH2, CO NH2 સમૂહ એટલે આપણે એને કહીએ છીએ એમાઇડ. CO NH2 સમૂહ એટલે આપણે એને એમાઇડ કહીએ છીએ. અને એમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ
વડે રિડક્શન કરી તો કાર્બોનિલ સમૂહ નું રિડક્શન થશે. કાર્બોનિલ સમૂહમાં રહેલો પાઈ બંધ તૂટે, બંને જગ્યાએ હાઇડ્રોજન જોડાય, સિગ્મા બંધ પણ તૂટે, બંને જગ્યાએ હાઇડ્રોજન જોડાય, પાણીનો અણુ મુક્ત થાય H2 અને RCH2 NH2 બને. તો કાર્બન સંખ્યામાં કાંઈ ફેરફાર થયો હોય એવું લાગતું નથી, કેમ કે આ કાર્બન જળવાયેલો રહ્યો છે. આમ લો પ્રાથમિક એમાં દાખલા તરીકે હું R બરાબર CH3 સમૂહ લઉં, CH3 CO NH2, બે કાર્બન 1 and 2 તો ઇથેન વત્તા એમાઇડ, ઇથેનેમાઇડ જેની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જેવા પ્રબળ રિડક્શન કરતા વડે પ્રક્રિયા કરીએ, પ્રબળ રિડક્શન કરતા વડે પ્રક્રિયા કરી શું થાય? પાઈ બંધ તૂટ્યો, હાઇડ્રોજન રિડક્શન કરતા પ્રબળ છે એટલે સિગ્મા બંધ પણ તોડે, હાઇડ્રોજન જોડાય તો બન્યું CH3 CH2 NH2, પાણીનો અણુ દૂર થાય, CH3 CH2 NH2, કેટલા કાર્બન થયા? બે કાર્બન, બે કાર્બન વાળો એમાઇન ઇથેનેમાઇન બને. એટલે ઈઝી પ્રોસેસ છે, બહુ ઈઝી પ્રક્રિયા, કોઈ પણ નહીં યાદ, એમાં કઈ અઘરું છે નહીં. એકાદું આપણે એરોમેટિક વાળી પ્રક્રિયા પણ લખી લઈએ. બેન્ઝીન સાથે એમાઇડ લઈએ, C ડબલ બોન્ડ O, શું નામ થાય? બેન્ઝીન વત્તા એમાઇડ, બેન્ઝામાઇડ અથવા તો બેન્ઝીન એમાઇડ, બેન્ઝામાઇડ અથવા તો બેન્ઝીન એમાઇડ, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. આ C ડબલ બોન્ડ O નું રૂપાંતર એમાં થાય CH2 માં થાય. બેન્ઝીન ઉપર CH2 એટલે બેન્ઝાઇલ અને NH2 એટલે એમાઇન, એનું નામ થશે બેન્ઝાઇલ એમાઇન. મહત્વની વાત હવે હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા, તો સેલી પ્રક્રિયા થઈ પૂરી થઈ ગઈ. વચ્ચે ગેબ્રિયલ થેલેમાઇડ સંશ્લેષણ આવે છે પણ એ આપણે થોડાક સમય માટે પોસ્ટપોન્ડ કરીએ, સ્કીપ કરીએ, કેમ કે હોફમેન બ્રોમેમાઇડ મોસ્ટ આઈએમપી પ્રક્રિયા સમજીએ. સમજાવો. સવાલ પૂછાયેલો છે અનેકો વખત, MCQ માં પણ અવારનવાર પૂછાયેલો છે અને પરિવર્તનોમાં પણ ઘણીવાર જરૂર પડશે. સમજાવો હોફમેન બ્રોમેમાઇડ. તો ઘણીવાર બ્રોમેમાઇડ ની બદલે ડિગ્રેડેશન શબ્દ પણ વપરાય છે 3 વાર. અથવા તો એવો પણ સવાલ પૂછાય કે એમાઇડ માંથી એક ઓછા કાર્બન વાળા એમાઇન સંયોજનની બનાવટ, અને એ તમારે ખોલવાનું છે પેજ નંબર 394. હોફમેન બ્રોમેમાઇડ વિઘટન એવું લખ્યું છે. તો અહીંયા પ્રક્રિયક કોણ છે? અહીંયા પ્રક્રિયક તરીકે એમાઇડ વત્તા 4 મોલ NaOH વત્તા Br2. નિપજ શું છે? એક ઓછા કાર્બન વાળો એમાઇન. નિપજ શું છે? એક ઓછા કાર્બન વાળો એમાઇન. પ્રક્રિયા કઈ રીતે કરવી હું તમને સમજાવું. પ્રક્રિયા બહુ સહેલી છે, કોઈ માથાકૂટ કરવી નહીં પડે. R C ડબલ બોન્ડ O NH2. અત્યારે વ્યવસ્થિત ધ્યાન રાખો એટલે હમણાં પાકી થઈ જાય. અત્યારે વ્યવસ્થિત ધ્યાન રાખો એટલે પાકી થઈ જાય. એનું નામ થાય છે એમાઇડ. કયો એમાઇડ છે? તો R સમૂહ ડિપેન્ડ આધાર રાખશે કયો એમાઇડ. એટલે માનો કે NaOH 4 છે, એટલે હું 4 વખત NaOH લખીશ. NaOH 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 પ્લસ Br2. હવે આ રીતે 4 વખત NaOH લખવાનું મારું કારણ મુખ્ય હમણાં તમને સમજાઈ જાય. અહીંથી HOH શું થયું? પાણીના અણુ H2O. કેટલા પાણીના અણુ? 2 પાણીના અણુ. હવે અહીંયાથી OH ગયા, અહીંયા સોડિયમ નવરા પડ્યા. OH ગયા, અહીંયા સોડિયમ નવરા પડ્યા. એ 2 સોડિયમ Na વત્તા Br NaBr Na વત્તા Br NaBr. બરોબર. હવે અહીંથી આ દેખાય NaO
અહીંથી આ જે C ડબલ બોન્ડ O છે ને એ ભાગ ઓછો થાય તો 2 Na એટલે Na2 આ કાર્બન C ઓક્સિજન 1 2 અને 3 Na2CO3 N2O3 બરોબર હવે શું હોય તો ખાલી આવી રીતે જોડી દો આ બેનો પ્રાથમિક એમાઇન પણ કાર્બન સંખ્યા એક CO છે એ ઓછી થઈ ગઈ એમાઇન ન ડ અને ન જ પડશે પણ એક કાર્બન સંખ્યા ઓછી થઈ ગઈ જોયું આ પ્રક્રિયાને હોફમેન નામના વૈજ્ઞાનિકે આપેલી હોવાથી હોફમેન બ્રોમિન નો ઉપયોગ થાય છે એટલે બ્રોમામાઇડ વિઘટન એટલે અહીંથી વિઘટન થયું ને કાર્બન ઘટ્યો એટલે ડિગ્રેડેશન રિએક્શન કહેવામાં આવે છે ઇંગ્લિશ શબ્દ છે હોફમાન બ્રોમામાઇડ ડિગ્રેડેશન અથવા તો ગુજરાતીમાં લખ્યું છે હોફમેન બ્રોમામાઇડ ડિગ્રેડેશન નું ગુજરાતી કીધું વિઘટન કર્યું છે હવે અહીંયા R બરાબર કોઈ સમૂહ લઈ અને પ્રક્રિયા કરું માનો કે CH3 CO NH2 તો મેં બે કાર્બન વાળો એમાઇડ લીધો છે ઇથેન એમાઇડ તો એક કાર્બન ઘટી જાય એની પછી શું મળશે મિથેન એમાઇડ મળશે મેં લીધો છે ઇથેન એમાઇડ કાર્બનની સંખ્યામાં ઘટાડો હશે 4 વખત NaOH લખવાનો 4 NaOH લખવાની જગ્યાએ 4 વખત NaOH જ લખવાનો NaOH હું ઉપાડ લેવાનું પેલા પાણીનો અણુ ઉપાડ લેવાનો HOH 2H2O વત્તા આ સોડિયમ OH વહી ગઈ સોડિયમ અને આ બ્રોમિન 2 NaBr વત્તા આ જે C ડબલ બોન્ડ O છે ને એ વત્તા NaO NaO એટલે Na2CO3 N2O3 સોડિયમ કાર્બોનેટ પ્લસ આ બે વધુ એને જોડી દો CH3NH2 તો બે કાર્બન હતા ઇથેન એમાઇડ એમાંથી એક ઓછા કાર્બન વાળો એમાઇન મિથેન એમાઇન મળ્યો અથવા તો મિથાઇલ એમાઇન મળ્યો હવે તમે અહીંયા પ્રોપેન એમાઇડ લીધો હોય તો એક કાર્બન ઘટાડો નિપજ મળે ઇથેન એમાઇન અને તમે પેન્ટેન એમાઇડ લીધો હોય પેન્ટેન એમાઇડ 5 કાર્બન તો એક કાર્બન ઘટાડી દો નિપજ મળે બ્યુટેન એમાઇન આપણે એક એરોમેટિક એમાઇન પણ લઈએ એરોમેટિક C ડબલ બોન્ડ O NH2 તેને હમણાં હાલમાં જ આપણે અહીંયા દીધું બેન્ઝામાઇડ જો અહીંયા ઇથેનેમાઇડ માંથી ઇથેનેમાઇડ જ મળ્યું પણ અહીંયા ઇથેનેમાઇડ માંથી મિથેનેમાઇડ મળ્યું સમજ્યા બે પ્રક્રિયા સાથે કરાવવાનો અર્થ બેન્ઝીનેમાઇડ પણ લખી શકો અથવા તો બેન્ઝામાઇડ પણ લખી શકો તો અહીંયાથી બેન્ઝાઇલ એમાઇડ કાર્બન સંખ્યામાં કાંઈ ફેરફાર હતો નહીં કાર્બન સંખ્યામાં કાંઈ વધઘટ હતી નહીં બેન્ઝીનેમાઇડની પ્રક્રિયા હવે તો હું 4 વખત NaOH લખી જ નાખીશ વારે ઘડી એકને એક વસ્તુ સમજાવવાનો કોઈ મહત્વ નહીં આ કાર્બન ઓછો કરવાનો એટલે અહીંયા સીધું તમને મળે એનિલિન એનિલિનની બનાવટમાં ની એક પ્રક્રિયા આ પણ છે એનિલિન વત્તા ઉપર લખ્યું છે ઉપરથી બે પાણીના અણુ છૂટા પડે છે બે સોડિયમ બ્રોમાઇડ છૂટા પડે છે અને એક N2O3 એટલે કે સોડિયમ કાર્બોનેટ છૂટો પડે છે તો આ હોફમેન બ્રોમેમાઇડ અને એમાઇડ તો એમાઇડ સંયોજનોમાંથી બે રીતે કે તેટલા જ કાર્બન વાળો એમાઇડ બનાવવો હોય તો રિડક્શન કરો અને એક ઓછા કાર્બન વાળો એમાઇડ બનાવવો હોય તો હોફમેન પ્રક્રિયા કરો એટલે હોફમેન પ્રક્રિયા આમ સહેલી છે પણ ખૂબ મહત્વની છે અને હવે છેલ્લે ગેબ્રિયલ થેલિમાઇડ એ પણ બહુ જ મહત્વની પ્રક્રિયા અતિ મહત્વની પ્રક્રિયા પણ એમાં એરોમેટિક એમાઇન એટલે કે એનિલિન જેવા સંયોજનો બનતા નથી તો પહેલા સવાલ બનાવીએ અને એની પહેલા હું મોસ્ટ આઈએમપી નું બોર્ડ માર દઉં ક્વેશ્ચન છે ગેબ્રિયલ ગેબ્રિયલ નામ છે ભાઈ વૈજ્ઞાનિક નું એ બધા એવા જ નામ પડે સમજે આપણે જેવા નામ ન હોય આપણે કેવું નામ પડે આપણે ગોબર નામ પડે ગોબર અહીંયા ગેબ્રિયલ નામ પડે ગેબ્રિયલ થેલેમાઇડ સંશ્લેષણ
દ્વારા. હવે આ પ્રક્રિયામાં એલિફેટિક એમાઇન જ બને છે, એરોમેટિક એમાઇન બનતો નથી, એટલે કે એનિલીન બનાવી શકાશે નહીં. એલિફેટિક એમાઇનની બનાવટ સમજાવો. અથવા હું અહીંયા પરિવર્તન કરી નાખું છું. પરિવર્તન થેલિક એસિડ માંથી પ્રાથમિક એલિફેટિક એમાઇન. હવે કયો એમાઇન બનાવવો હોય તો તમારા ઉપર છે, પણ એરોમેટિક એમાઇન બનશે નહીં. આ પ્રક્રિયાથી એરોમેટિક એમાઇન બનશે નહીં. તો ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણ તો થેલિમાઇડ બને પછી સ્ટાર્ટ થાય છે, પણ આપણે સ્ટાર્ટ કરશું થેલિક એસિડ માંથી. થેલિક એસિડ આપણે કાર્બોક્સિલિક એસિડ શીખ્યા ત્યાં ખબર છે કે ભાઈ એકબીજાના ઓર્થો એટલે 1 2 સ્થાને COOH સમૂહ હોય તો એને થેલિક એસિડ કીધા. COOH સમૂહ એકબીજાના 1 2 સ્થાને સાયલેન્ટ છે, પથેલિક એસિડ બોલવાનું નથી, આપણે બોલવાનું છે માત્ર થેલિક એસિડ. હવે આ થેલિક એસિડ નું એમોનોલિસિસ કરતા હતા મિત્રો, કેમ કે આ એસિડ છે ને એમોનિયા થી બેઝ, તો આનું એમોનોલિસિસ બે મોલ એમોનિયા. હવે આ એસિડ છે એટલે H આપે, જેવો H+ આપે એ ભેગો નાઇટ્રોજન એને ઇલેક્ટ્રોન ડોનેટ કરી દે બેને, એટલે મધ્યવર્તી જિમ્મેદારી બને C+O O- H+ છૂટો પડ્યો એની સાથે એમોનિયા જોડાણો એટલે NH4+ એમોનિયમ આયન બન્યો. આ જોઈ ગયા હતા આપણે NH3AH+ ને દાન, અને એમોનિયમ થેલિક એસિડ માંથી આ એસ્ટર બન્યો છે એટલે એટ લાગે એમોનિયમ થેલેટ. એને ગરમ કરતા એવું આવ્યું હતું, ગરમ કરતા હજી આગળની પ્રોસેસ ચાલે છે, પણ એક ભેગું આઠ ભેગી બહાર પરિવર્તન આવી જાય છે. ગરમ કરતા અહીંથી H2 ને અહીંથી O, અહીંથી H2 ને O, પાણીના અણુ ગરમીના કારણે ઉડી જાય તો શું બને? C+O. ઓક્સિજન વહી ગયો, અહીંથી હાઇડ્રોજન વહી ગયા, કેટલા? બે. કેટલા વધ્યા? બે વધ્યા. C+O NH2, C+O NH2. તો થેલિક એસિડ માંથી એમાઇડ બન્યો જેને આપણે થેલેમાઇડ કહેતા હતા, થેલામાઇડ કહેતા હતા. હજી તીવ્ર ગરમ કરતા, આવું પણ ઓપ્શન હતો, તીવ્ર ગરમ કરતા. હજી ગરમ કરો, તીવ્ર ગરમ કરતા, તો અહીંથી NH2 અને અહીંથી H, એક એમોનિયા દૂર થઈ. હવે જોજો લિંક થાય, નવી લિંક થાય. C+O C, અહીંથી નાઇટ્રોજન વહી ગયો એટલે કાર્બનની સંયોજકતા ખાલી પડી. અહીંથી નાઇટ્રોજન છે એ લિંક થાય આ કાર્બન સાથે, ત્યાંથી એક હાઇડ્રોજન વહી ગયો એટલે અહીંયા એક હાઇડ્રોજન વહી ગયો, અને અહીંથી આપણે ગેબ્રિયલ થેલેમાઇડ સંશ્લેષણ ચાલુ થાય છે. અને આને કહેતા હતા થેલિમાઇડ. જ્યારે હું કહેતો હતો થેલામાંથી થેલી, એવું કહેતા હતા, ખબર છે? થેલા અને થેલી, થેલામાંથી થેલી, અને થેલિમાઇડ થી ગેબ્રિયલ સંશ્લેષણ સ્ટાર્ટ થાય છે. તો આ બધે પરિવર્તનનો પહેલો પોર્શન છે મેં પૂરો કર્યો. હવે થેલિમાઇડની આગળ પ્રક્રિયામાં એની લખ્યું છે કે ગેબ્રિયલ થેલિમાઇડ પ્રાથમિક એરોમેટિક એમાઇન બનાવટ માટે ઉપયોગી છે, જેની ઇથેનોલીય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા. હવે આની ઇથેનોલમાં દ્રાવ્ય KOH સાથે પ્રક્રિયા કરવાની છે, જલીય KOH નહીં, ઇથેનોલીય. અને આ કંઈક બીટા વિલોપન ટાઈપ પ્રક્રિયા થવી જોઈએ. પરંતુ આ નાઇટ્રોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન ના ઇલેક્ટ્રોન ઓક્સિજન ખેંચી રહ્યા છે, જેની પ્રેરક અસરથી બંધના ઇલેક્ટ્રોન નાઇટ્રોજન તરફથી પણ ખેંચાતા હોય, અને ઓલરેડી નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે હાઇડ્રોજન પાસેથી ખેંચાણ કરતો જ હોય એટલે વધુ ખેંચાણ. ઇન શોર્ટ આ હાઇડ્રોજન એસિડિક છે, કેમ કે આ બે ઓક્સિજન અને નાઇટ્રોજનનું ખેંચાણ એટલું જ તીવ્ર છે કે એ બંધ તૂટશે અને બંધના ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ઉપર આવશે. એટલે ઇથેનોલીય KOH સાથે પ્રક્રિયા કરો એટલે અહીંથી H+ છૂટો પડે અને અહીંથી OH, એટલે પાણીનો અણુ દૂર થાય. એટલે આમ તો એસિડ બેઝ ટાઈપની પ્રક્રિયા થઈ. તો આવી મધ્યવર્તી વચગાળાની નિપજ બને.
C double bond O, C double bond O, નાઇટ્રોજન બંધના ઇલેક્ટ્રોન નાઇટ્રોજનને ખેંચી લીધા એટલે માઈનસ એ H પ્લસ ગયો ને અહીંથી K પ્લસ ઉત્પન્ન થયો એ K પ્લસ જોડાણો એટલે આ ક્ષાર બન્યો જેને થેલીમાઇડનો પોટેશિયમ ક્ષાર કહી શકાય. થેલીમાઇડનો પોટેશિયમ ક્ષાર, થેલીમાઇડનો પોટેશિયમ ક્ષાર બન્યો. હવે આગળની પ્રક્રિયામાં એની આલ્કાઇલ હેલાઇડ સાથેની પ્રક્રિયા કરાવવાની જે SN2 પ્રક્રિયા છે. હવે તમે અહીંયા એરોમેટિક એમાઇન લઈ શકશો નહીં. અહીંયા એલિફેટિક એમ કે એરોમેટિક એમાઇનમાં બેન્ઝીન અને હેલોજન વચ્ચેનો બંધ તૂટતો નથી. એટલે અહીંયા સીધી સ્પષ્ટતા કરી દઉં કે અહીંયા આલ્કાઇલ હેલાઇડ જ, બરોબર, એરોમેટિક હેલાઇડ નહીં. એરોમેટિક હેલાઇડ આ પ્રક્રિયા કરશે નહીં. એટલે કે બેન્ઝીન ઉપર ક્લોરીન, બેન્ઝીન ઉપર બ્રોમિન આ પ્રક્રિયા કરશે નહીં. કેમ કે બેન્ઝીન અને ક્લોરીન બ્રોમિન વચ્ચેના બંધ તોડવો મુશ્કેલ છે, તે આપણે હેલો આલ્કેન ને હેલો એરિનમાં જોઈ ગયા. હવે SN2 પ્રક્રિયા થાય છે. SN2 પ્રક્રિયા આ કેન્દ્રાનુરાગી તરીકે વર્તે કેમ કે આની પાસે રહેલો ઇલેક્ટ્રોન ડોનેટ કરે. એટલે અહીં કેમ કે વિષમ વિભાજન છે, હેલોજન ઉપર અંશત ઋણ, આની પર અંશત ધન, એટલે નાઇટ્રોજન અહીંયા એટેક કરે. જેવો એટેક કરે અહીંથી હેલોજન છૂટો પડે, X માઈનસ જે K પ્લસ આરે જોડાઈ જાય. એટલે પેલું તો K પ્લસ અને X એટલે KX, એટલે કે માનો કે X બરાબર ક્લોરીન તો KCl, બ્રોમિન તો KBr, KI, અને ત્યાં એટેક થયું એટલે એ R સાથે જોડાણું એટલે આવી નિપજ C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O, નાઇટ્રોજન, અને એને ઇલેક્ટ્રોન જે ડોનેટ કર્યા R, અને R નો ઇલેક્ટ્રોન હેલોજન લેતો ગયો અને એના એક ઇલેક્ટ્રોન મળી ગયો. R બરાબર મિથાઇલ ઇથાઇલ કોઈ પણ લ્યો, જેટલો નાનો સમૂહ એટલી પ્રક્રિયા ઝડપી, બરાબર. તો નાઇટ્રોજન સાથે આલ્કાઇલ સમૂહ જોડાયેલો છે એટલે આપણે એમ કહી શકાય N આલ્કાઇલ, N આલ્કાઇલ, અને થેલીમાઇડ હતું, થેલીમાઇડ. શું થયું તો ભાઈ તમે હાઇડ્રોજનના બદલામાં ડાયરેક્ટલી R નો સમૂહ પર હાઇડ્રોજનના બદલામાં પહેલા ક્ષાર બનાવીને K+ દાખલ કર્યો, એના બદલામાં N આલ્કાઇલ થેલીમાઇડ. હવે આગળની પ્રક્રિયામાં તમારે એનું NaOH સાથે પ્રક્રિયા કરવાની છે. બે મોલ NaOH સાથે ગરમ કરવાનું એટલે આ બંધ તૂટશે, આ બંધ તૂટશે. હવે ખાસ ધ્યાન રાખજો શું થાય. NaOH ના ભાગલા પડવાના છે. NaOH નો જે H છે અહીંયા, બાકીનું NaO અહીંયા જો NaOH, નાઇટ્રોજન સાથે H, અને અહીંયા NaO એટલે NaOH 2 RNH2 આપણી નિપજ પ્રાથમિક એમાઇન બેનું, પ્રાથમિક એમાઇન વત્તા COONA થેલિક એસિડ લીધું હતું એનો સોડિયમ ક્ષાર, સોડિયમ થેલેટ, COO એને COO એને આપણું મૂળ સંયોજન પ્રાથમિક એમાઇન આપણે બનાવ્યું. તો આ પ્રક્રિયાને ગેબ્રિયલ થેલેમાઇડ સંશ્લેષણ કહેવામાં આવે છે. અહીંયા આ એલિફેટિક એમાઇન જ બને, એરોમેટિક એમાઇન બની શકે નહીં. કારણ કે તમે પ્રક્રિયામાં જે હેલાઇડ લેશો એ બને, તમે એરોમેટિક હેલાઇડ લ્યો તો આ બંધ તૂટશે જ નહીં, મુશ્કેલ છે બેન્ઝીન અને હેલોજન વચ્ચેનો બંધ તોડવો. એટલે એલિફેટિક એમાઇનની બનાવટ જ છે. એટલે આપણી પ્રક્રિયા આ પરિવર્તન મુજબ અહીંથી અહીંયા સુધીની છે અને ગેબ્રિયલ થેલેમાઇડ મુજબ અહીંથી સ્ટાર્ટ થાય છે, બરોબર. લખાણ તમારે જોઈ લેવાનું છે. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે પૂરો કર્યો. આવતા વિડિયો લેક્ચરમાં ફરી પાછું આનું રિવિઝન કરશું અને કોઈ એમાઇન બનાવશું. ત્યાં સુધી તમારે આ પ્રેક્ટિસ કરી બંને હોફમેન બ્રોમેમાઇડ અને ગેબ્રિયલ થેલેમાઇડ બંને 5-5 વખત લખવાનું છે. 5-5 વખત નહીં લખો તો પાકું થશે જ નહીં. મોઢે 5-5 વખત લખવાનું. જોઈને લખવું હોય તો 15-15 વખત લખવાનું. ચોઇસ ઇઝ યોર્સ. ધન્યવાદ. અસ્તુ. આભાર.